નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લીજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે. જી હા, આપણે જણાવી કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે. તો મિત્રો, વાત કરીએ તો કચ્છના ધોળાવીરામાં 3.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. મિત્રો, જ્યાં સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે કચ્છ જિલ્લામાં આજે રવિવારે એટલે કે સવારે 11:14 ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મિત્રો, વિશ્વ ધરોહર ધોળાવીરા 26 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ આ આંચકાની નોંધ લીધી હતી. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે જણાવી કે ભૂકંપના ઝોનમાં અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા કચ્છ જિલ્લામાં ભૂગર્ભમાં છેલ્લા એક મહિનાથી સળવળાટની ગતિવિધિ તેજ બની હતી. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે ભૂસ્તરીય શાસ્ત્રીઓ મતે સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓથી ગર્ભગૃહમાં રહેલી ઉર્જા બહાર નીકળી જાય છે. આથી મોટા ભૂકંપની શક્યતા ઓછી થઈ જાય છે. મિત્રો, જો કે આ આંચકાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.